ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રીબડા રાજકોટની અંદર અને મારી પાછળ જે દેખાય છે એ છે ઓવણી બનાવવાની ફેક્ટરી અને આ ફેક્ટરીના પ્રમોશનનું આપણે શૂટ લેવાનું હતું. આ ફેક્ટરીનું બધું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જવાનું છે એક હોટલના પ્રમોશન માટે. એટલે બપોરનું ભોજન ત્યાં કરવાનું છે. હારે હારે શૂટિંગે થઈ જાય, પ્રમોશન થઈ જાય અને અમારું પેટ પણ ભરાઈ જાય. અને આઉટડોરમાં શૂટ હોય ને ત્યારે તડકો બહુ લાગે અને તડકો લાગે એટલે કાળા થઈ જાય અને કાળા થઈ જાય એટલે બાયુ મણા પછી ઠપકો આપે. દોસ્તો અત્યારે અમે રાજકોટ શહજાદન રેસ્ટોરન્ટની અંદર છે. બપોરના વાગ્યા છે 3:15 અને બંને કાકાનું શૂટ કમ્પ્લીટ કરી દીધું છે. અમારા શૂટિંગ માટે અપ્રોક્સ 2 થી 3 કલાક જેવો સમય જાય એક શૂટિંગ માટે. અને અપલખના કાકાના શૂટિંગ માટે 8 ગ્લાસ ફ્રૂટ સલાડ પાયું. મને કઢી પકોડા બહુ ભાવે અને એ આજે અહીંયા હાજર છે. એટલે આપણું ફેવરેટ વસ્તુ મળી જાય એટલે બીજા ઉપર ફોકસ જાય નહીં. આ વિડીયોમાં કામકાજ શરૂ કર્યું ને પછી સારું નહીં નવો ફેક્ટરી અને સાધનોના કારખાના જોવા મળે. આ ભાઈ અહીંયા બેઠા બેઠા બાઇકના જે સ્ટેરિંગ લોક આવે ને એના હુક બનાવે છે કે તમને મારી ગયો ને પેટ વધે નહીં એમ. હે મારી દેવું છે. દોસ્તો વિડીયો ઉતારતા ઉતારતા હાંજ પડી ગઈ છે અને અત્યારે અમે છીએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર. આ ચોટીલા હાઈવે રાજકોટ છે. પણ સવારમાં મેં તમને કીધું હતું કે અમે એક વિડીયોનો કેટલા ચાર્જિસ લેશું આ વિડીયોમાં હું તમને કહીશ. અમે આજે 3 પ્રમોશન શૂટ કર્યા છે. એ 3 પ્રમોશનના ચાર્જિસમાં અમે iPhone 17 Pro લઈ શકીએ અને બધું પાકામાં કામ છે, જીએસટીમાં કામ છે, ટ્રાવેલિંગ ચાર્જિસ, હોટલનો ખર્ચો, બધો જ ખર્ચો અમે પાર્ટી પાસેથી લેતા હોઈએ છીએ. અને આવતીકાલે બોટાદની અંદર અને તળાજામાં અને રાજુલા શૂટ છે. તો દોસ્તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને મળીએ આપણે આવતો વ્લોગની અંદર. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ.